ગુજરાતમાં ઠેર ઠેર દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો આપણે સુરતમાં વરાછા વિસ્તારમાં છીએ અને જે વરાછા વિસ્તારમાં છે તે દવે મીઠાઈ છે. દવે મીઠાઈ દ્વારા લાઈવ જલેબી અને ફાફડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે અને ભાવનગરથી જે બ્રાન્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે સુરત ખાતે વિવિધ બે બ્રાન્ચો તેમની આવેલી છે અને આજે જે ફાફડાની જલેબીનું છે તે મોટી માત્રામાં વિતરણ થઈ રહ્યું છે. તેની સાથે સાથે આગામી ચંદી પડવાને લઈને પણ જે ઘારીનું છે તે તેમના લાઈવ બનાવવામાં આવી રહી છે. આપણી સાથે જે સ્થાનિક છે તે દવે મીઠાઈના જે સંચાલક છે તે જયમીનભાઈ છે. સંદીપ, આપણે જે દશેરો છે તેને લઈને લાઈવ જે આપણી જલેબી ઉતરી રહી છે તેને જલેબી આપણે તેલમાં બનાવીએ છીએ, પછી પ્યોર ઘીમાં બનાવીએ છીએ, ચોળાફળી છે, શુદ્ધ આપણી પાસે પાપડી બનાવીએ છીએ અને બધી અલગ અલગ કાજુની અને માવાની મીઠાઈ આપણે બનાવીએ છીએ. ગ્રાહકને શું કહેવા માંગો છો? ગ્રાહકને આપણે એ રીતે કહીએ છીએ કે અમે બધી વસ્તુ પ્યોર બનાવીએ છીએ, એટલે કોઈ એમની હેલ્થમાં બી કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. બધી જ પ્યોર વસ્તુ ને ચોખ્ખી વસ્તુ આપણે બનાવીએ છીએ. આટલી ચંદી પડવો આવી રહ્યું છે, ઘારીની લઈને તેમજ મીઠાઈની કઈ વાનગીઓ આપણે દુકાને ઘારીમાં આપણે પિસ્તા ઘારી, કેસર ઘારી, સ્ટ્રોબેરી ઘારી, ચોકલેટ ઘારી અને સુગર ફ્રી ઘારી બી આપણે આ વખતે બનાવવાના છીએ. જી, આપણી સાથે હતા તે જયમીનભાઈ હતા અને જે હાલની વાત કરવામાં આવે તો વિવિધ મીઠાઈઓ જે છે તે એમને લાઈવ બનાવવામાં આવી રહી છે અને પોતે જ સુપ્રસિદ્ધ છે. જે ભાવનગરથી તેમના દાદા દ્વારા દુકાન શરૂઆત કરવામાં આવી હતી અને છેલ્લા 20 વર્ષથી સુરત શહેરમાં નહીં પણ ભાવનગર અને ગુજરાતના જુદા જુદા રાજ્યોમાં તેમની બ્રાન્ચો આવેલી છે. જે આપણે છીએ તે સુરત ખાતે દવે દાદાની મીઠાઈ જે છે તે હીરાબાગ ખાતે આવેલી છે. સુરત શહેરથી પરેશ પુરોહિતનો રિપોર્ટ, બીકે ટુડે ન્યૂઝ.